નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે સોનું અને ચાંદી ખરીદવા વિચારી રહ્યા હોય તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવનીતમ ભાવ શું ચાલે છે અને આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના તાજા સોના અને ચાંદીના નવનીતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી જે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા જે બધા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। આજે સોનાના ભાવમાં વાત કરીએ તો ફરી વધારો જોવા મળ્યો છે। આજે સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 1,35,220 પ્રતિ 10 ગ્રામે થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર બજારમાં ભાવ ઓસ દીઠ $4,310 છે। વર્ષ 2025 દરમિયાન સોનાના ભાવમાં 73.45% વધારો થયો છે। 2026માં હજી પણ વધારો થાય એવી મિત્રો ધારણા છે। તો ચાલો દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના ભાવ ઉપર નજર કરીએ। દિલ્હીમાં 2 જાન્યુઆરીના રોજ 10 ગ્રામ સોનામાં ફરી એકવાર વધારો નોંધાયો છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,35,220 રૂપિયા પર છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,23,790 રૂપિયા પર છે। હાલમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 1,23,810 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,35,070 રૂપિયા છે। આ સાથે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,23,860 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,35,120 રૂપિયા પર પહોંચી ગયો છે। આજે સવારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો। આજે ભાવ પ્રતિ કિલોગ્રામે 2,37,900 પર પહોંચી ગયા છે। વાર્ષિક ધોરણે ચાંદીએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે। લગભગ 164%નું જે રિટર્ન છે ચાંદીએ વર્ષ 2025માં આપ્યું છે। મજબૂત ઔદ્યોગિક માંગ, સલામત ખરીદી અને વૈશ્વિક પુરવઠાની સતત અછતના કારણે જે આ ચાંદી છે મિત્રો સળગી ઉઠી છે। બજાર નિષ્ણાતો માને છે કે નિકાસ પર ચીનના નવા નિયંત્રણો વૈશ્વિક પુરવઠાને અસર કરે તેવી અપેક્ષા છે। દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થતા હોય છે, જેના પગલે ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસથી સતત ઘટાડો છે એ જોવા મળ્યો હતો। ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજદર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું છે કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। યુએસએ શ્રમ ડેટામાં વધુ નરમાઈના સંકેતો મળ્યા બાદ તેમની ટિપ્પણીઓ આવી છે। સાથે સાથે ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું છે એ $4,600 પ્રતિ ઓસ સુધી પહોંચી જાય છે, અને DSP મેરિલ લીચ પણ માને છે કે સોનામાં હજુ પણ તેજી છે બાકી છે અને હજી પણ સોનું છે એ 1,50,000 થી 1,70,000 રૂપિયા સુધી પહોંચે એવી મિત્રો શક્યતા હાલ પૂરતી જોવા મળી છે। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,215, 8 ગ્રામ સોનાનો ભાવ 81,720, 10 ગ્રામ સોનાનો ભાવ 1,02,150 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 10,21,500 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,485, 8 ગ્રામ સોનાનો ભાવ 99,880 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,24,850 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 12,48,500 રૂપિયા। આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,620 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,08,960 રૂપિયા,
10 ગ્રામ સોનાનો ભાવ 1,36,200 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 13,62,000 રૂપિયા. આજે સોનાના ભાવમાં વાત કરીએ તો કોઈ ખાસ સુધારા છે પ્રતિ 10 ગ્રામ એટલે કે તોલાએ જોવા નથી મળી રહ્યા. 18 કેરેટથી લઈને 24 કેરેટ સુધીમાં 800 રૂપિયા, 1,050 રૂપિયા અને 1,200 રૂપિયાના જે સુધારા છે સોનામાં જોવા મળ્યા છે. પરંતુ જેમ જેમ ઉત્તરાયણ બાદ આપણે લગ્નગાળાની સિઝન શરૂ થશે તેમ તેમ જે સોનું અને ચાંદી છે એના ભાવમાં વધારો જોવા મળી શકે છે અને મે બી સોનું છે એ ઓલ ટાઈમ હાઈ તરફ ફરી એકવાર આપણને જે રેકોર્ડ સેટ કરે એવી ધારણા હાલ પૂરતી નિષ્ણાંતો દ્વારા જતાવવામાં આવી રહી છે. આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 242 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1936 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2420 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 24,200 રૂપિયા, 1000 ગ્રામ ચાંદીનો ભાવ 2,42,000 રૂપિયા. મિત્રો આજે ચાંદીમાં વાત કરીએ તો પણ કોઈ ખાસ સુધારા છે નહીં. પ્રતિ 1 કિલોએ 4,000 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે. પરંતુ અત્યારે જે રીતનો માહોલ છે એ રીતે ચાંદીના ભાવમાં કોઈ લાંબો વધારો આગામી દિવસોમાં થાય એવી ધારણા છે નહીં. ચાંદી છે હમણાં થોડાક દિવસ સ્ટેબલ ચાલશે, ત્યારબાદ ફરી એકવાર ચાંદીના ભાવ છે એમાં ઉછાળો આવી શકે છે. તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ અને તેને લગતા મહત્વના સમાચાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ ઉપરાંત જે પણ મિત્રો સોનું ખરીદવા ઈચ્છતા હોય એવા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ દરરોજે દરરોજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ અને નવનીતમ અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.